એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોની એક ટીમ દ્વારા તિરુપતિ નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવી। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સાબરકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોની એક ટીમ વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ તિરુપતિ નેચરલ પાર્ક દેરોલ ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલની ખાસ મુલાકાત લેવા પહોંચી હતી। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ તેમજ વન રક્ષક તથા રોજમદાર સાથે રહીને ગામના આગેવાનો તથા ગામના યુવાન વડીલ મિત્રોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું અને વધુને વધુ વૃક્ષ ઉછેર કરીશું એવો રોપા સાથે સંકલ્પ લઈ પર્યાવરણનું જતન કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું। તેમજ વધુમાં જીતુભાઈને જણાવ્યું કે તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનું ગુજરાતનો સૌપ્રથમ મોલ છે। હા, કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે। ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેચરલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો છે, જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે, જે ઘરની અંદર રહીને ભરપૂર ઓક્સિજન લોકોને આપશે। વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે, જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે। તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે। ત્યારે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલને બિરદાવી હતી। આ વખતે ઉનાળાની સિઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આકરી ગરમીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે। ત્યારે હવે હિંમતનગર વાસીઓએ પણ આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ ફરવું જરૂરી બન્યું છે। રિપોર્ટ ઝાકિર હુસૈન મેમન। કોટાના બધા મારા પત્રકાર મિત્રો આજે અમારા નેચર ડેના ઓપનિંગમાં આવે છે તો હું એમને ગ્રીન કમાન્ડો બનાવી રહ્યો છું, તો એમને આ શપથ લેવડાવું છું। તો હું ઈશ્વરની સાક્ષીએ શપથ લઉં છું કે હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરાપેટીમાં નાખીશ। હું અન્નનો બગાડ નહીં કરું। હું બેટીને બચાવીશ અને ભણાવીશ। હું વીજળી અને પાણીનો બચાવ કરીશ। હું દર વર્ષે મારા જેવો એક ગ્રીન કમાન્ડો સમાજને આપીશ। વૃક્ષનામ દેવ કી